હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ અર્થશાસ્ત્ર વિષયની. હવે આ અર્થશાસ્ત્ર વિષયના પ્રશ્નો તમને કેટલી એક્ઝામોમાં કામ આવશે તો ગણતરી કરીએ ને મિત્રો, તો જો ઓડિટર, સબ ઓડિટર, બરાબર, એટલે કે અકાઉન્ટન્ટ, સબ અકાઉન્ટન્ટ તમે કહો એમાં, ત્યારબાદ આંકડા મદદનીશ, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવાનું છે. અને એટલા માટે જ આ વિડીયોની સિરીઝ શરૂ કરેલી છે. તો વિડીયોને અંતતઃ જોજો, બને તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી પણ અવશ્ય આ વિડીયોને પહોંચાડજો. માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? પહેલો પ્રશ્ન છે. તો ભાઈ, માંગને અસર કરતા પરિબળો છે એને વાલા મિત્રો બે ભાગમાં વહેંચવામાં આવે છે, બરાબર. તો એમ થાય કયા કયા? તો એક તો આવે ભાઈ કિંમત અને એક આવે કિંમત સિવાયના પરિબળો. તો યાદ રાખજો ભાઈ, માંગને અસર કરતા પરિબળો જેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો તમે માંગ અને માંગ રેખા અને માંગને અસર કરતા પરિબળો ભણ્યા હશો તો તમે જાણો છો કે ભાઈ માંગ રેખા છે એ કંઈક આવી રેખા બને છે, એટલે કે એનો જે ઢાળ છે ને ભાઈ, એ ઋણ ઢાળ આવું કહેવાય. કેવો ઢાળ કહેવાય? ઋણ ઢાળ આવું કહેવાય. તો માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો ઋણ ઢાળ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? તો સર રોબર્ટ ગિફન દ્વારા આ હલકા પ્રકારની વસ્તુઓની શોધખોળ કરવામાં આવી હતી અને એટલા માટે જ એને ગિફન વસ્તુના નામથી પણ ઓળખવામાં આવે છે, બરાબર. એટલે હલકા પ્રકારની વસ્તુનું બીજું નામ પૂછાય તો શું છે? ગિફન વસ્તુ. માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો પડે છે? તો ભાઈ, માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો પડે છે. કેટલા પ્રકારો પડે છે ભાઈ? 5 પ્રકારો પડે છે. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો ભાઈ, કિંમત અને માંગ આ બંને વચ્ચેનો સંબંધ છે ને ભાઈ, વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે ભાઈ? વ્યસ્ત સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ કેવો જોવા મળે? વ્યસ્ત સંબંધ જોવા મળે છે. પૂરક વસ્તુઓ કેવી હોય છે? તો ભાઈ, પૂરક વસ્તુઓ હોય ને એ જોડાયેલી હોય. કેવી હોય ભાઈ? પૂરક વસ્તુઓ જોડાયેલી હોય છે. એટલે પૂરક વસ્તુઓ બરાબર કેવી હોય છે? તો ખાસ યાદ રાખજો, પૂરક વસ્તુઓ જોડાયેલી જોવા મળે છે, બરાબર. માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે? તો ભાઈ, માંગનું જે વિસ્તરણ થાય ને એ માંગ રેખા પર નીચેની તરફ જોવા મળે છે. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો જોઈએ તો ચોક્કસ સમય સાથે સંબંધ છે, ચોક્કસ કિંમત સાથે સંબંધ છે, પુરવઠા સાથે પણ સંબંધ છે, પણ ગ્રાહક સાથે સંબંધ નથી. એટલે માંગને કોની સાથે સંબંધ નથી? અહીંયા ગ્રાહક સાથે સંબંધ નથી. માંગનો નિયમ કોણે આપ્યો? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા ભાઈ માંગનો નિયમ આપવામાં આવ્યો. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? ભાઈ, વસ્તુની કિંમત જો વધારે હોય ને તો ધનિક વર્ગ હોય, એટલે કે પૈસા ટકે જે સુખી વર્ગ હોય એના દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ વધુ થાય. એના દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી કરવામાં આવે? તો વધુ કરવામાં આવે છે. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર અને નિર્ણાયક પરિબળ કયું છે? તો વસ્તુની કિંમત, બરાબર. વસ્તુની કિંમત એ જ સૌથી વધારે અસર કરનારું પરિબળ કહી શકાય ભાઈ. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર એક નિર્ણાયક પરિબળ કોઈ હોય તો એ છે વસ્તુની કિંમત. અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય છે? વાલા મિત્રો, અવેજી વસ્તુની કિંમત ઘટતાની સાથે જ મૂળ વસ્તુની માંગમાં ઘટાડો થાય. શું થાય છે ભાઈ? ઘટાડો થાય છે, બરાબર. ખાસ યાદ રાખજો. ભવિષ્યમાં
વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વસ્તુની વર્તમાનમાં માંગમાં શું ફેરફાર થાય છે? તો વર્તમાનમાં એની માંગમાં વધારો થાય. શું થાય ભાઈ? વધારો થાય છે. ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વસ્તુની વર્તમાનમાં માંગમાં શું ફેરફાર થાય? તો વધારો થતો જોવા મળે છે. બરાબર, ખાસ યાદ રાખજો. માંગના નિયમોમાં નીચેનામાંથી કયા પરિબળોમાં ફેરફાર થાય છે? તો વસ્તુની કિંમત આમાં ફેરફાર થતો જોવા મળે છે. માંગના નિયમોમાં નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફાર થાય, આવો પ્રશ્ન છે. તો યાદ રાખજો, વસ્તુની કિંમતમાં ફેરફાર થતો જોવા મળે છે. કઈ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે? તો ભાઈ માંગ રેખા જ. બરોબર, માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધની સમજૂતી કયું કારણ આપે છે? તો આવક અસર. આ આવક અસર છે એ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધની સમજૂતીનું કારણ રજૂ કરે છે. માંગનો નિયમનો અપવાદ કયો છે? તો જોઈએ, કુદરતી વસ્તુઓ, નુકસાનકારક વસ્તુઓ, નાશવંત વસ્તુઓ અને અત્યંત સસ્તી વસ્તુઓ. તો માંગના નિયમનો અપવાદ કયો છે ભાઈ? અત્યંત સસ્તી વસ્તુઓ. એ પણ એક ખાસ યાદ રાખજો. અને હા વાલા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા. હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ ને કોણે વિકસાવ્યો? તો તમે જાણો છો ભાઈ, સર રોબર્ટ ગિફન દ્વારા ભાઈ હલકા પ્રકારની વસ્તુઓનો જે ખ્યાલ છે એ વિકસાવવામાં આવ્યો. માંગનું વિસ્તરણ અને સંકોચન શેના ઉપર આધારિત હોય છે? તો ભાઈ માંગનું જે વિસ્તરણ અને સંકોચન છે ને એ કિંમતમાં ફેરફાર આના ઉપર આધારિત હોય છે. શેના ઉપર ભાઈ? કિંમતમાં ફેરફાર ઉપર આધારિત હોય છે. મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે? ભાઈ મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે? તો એ માંગમાં શું સૂચવે છે ભાઈ? એ માંગમાં વધારો સૂચવે છે. બરાબર, ખાસ યાદ રાખજો. મૂળ માંગ રેખાથી ડાબી બાજુ તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા એ શું સૂચવે છે? તો એ માંગમાં ઘટાડો સૂચવે છે. બરાબર, એ પણ એક ખાસ તમારે યાદ રાખવું જ રહ્યું. નીચેનામાંથી એક જ માંગ રેખા પર કોને દર્શાવી શકાય છે? તો માંગનું સંકોચન અને માંગનું વિસ્તરણ, આ બંનેને એક જ માંગ રેખા ઉપર દર્શાવી શકાતી જોઈ શકીએ છીએ. બરાબર, ખાસ યાદ રાખજો. વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા. માંગની મૂલ્ય સાપેક્ષતામાં કયા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી? તો મૂલ્ય સાપેક્ષ માંગનું અસ્તિત્વ જોવા મળતું નથી. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કેવી હોય છે? તો એ આડી ધરીને સમાંતર હોય છે. કેવી હોય છે ભાઈ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કેવી હોય છે? તો આડી ધરીને તે સમાંતર જોવા મળે છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હોય છે? તો ભાઈ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક 0 જોવા મળે છે. બરાબર, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા કેવી હોય છે? તો ઊભી ધરીને સમાંતર હોય છે. કેવી હોય ભાઈ? ઊભી ધરીને તે સમાંતર જોવા મળે છે. એ પણ એક ખાસ યાદ રાખજો. એકમ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ શું હોય છે? તો =1 હોય ભાઈ, =1 હોય. એકમ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ શું હોય છે? તો બરાબર 1 જોવા મળે છે. માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકારો કેટલા છે? તો ભાઈ માંગની આવક સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકારો છે. કેટલા પ્રકાર છે ભાઈ? 3 જેટલા પ્રકારો છે. ખાસ યાદ રાખજો. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની રીત નીચેનામાંથી કઈ નથી? તો જોઈએ ભાઈ, ગુણોત્તરની રીત આ છે, ભૌમિતિક રીત
આ પણ છે, કુલ ખર્ચની રીત આ પણ છે, પણ આવકની રીત નથી. એટલે અહીંયા ડી ઓપ્શન સાચો બને છે. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની કેટલી રીત છે? તો 3 રીત છે. એ 3 રીત આવી ગઈ. ગુણોત્તરની રીત, ભૌમિતિક રીત, કુલ ખર્ચની રીત. એ ખાસ યાદ રાખજો. કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? તો એને વાલા મિત્રો સંકોચન કહેવાય છે ભાઈ. કિંમતના ઘટાડાના કારણે, જો કિંમતમાં ઘટાડો થયો અને એના કારણે પુરવઠામાં થતા ફેરફારને તમે શું કહેશો? તો એને સંકોચન કહેવામાં આવે છે. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? તો એને વધારો ઘટાડો કહેવાય. કારણ કે કિંમત સિવાયની વાત છે, એટલા માટે કિંમત સિવાયના પરિબળો સાથે સંકળાયેલી વાત છે, એટલે એ વધારો ઘટાડો લાગુ પડે છે, આવું કહી શકાય. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો ભાઈ એના વચ્ચે સમાન સંબંધ છે, બરાબર, અથવા સીધો સંબંધ પણ તમે કહી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે? તો યાદ રાખજો, કિંમત ઘટે ને તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો પણ ઘટાડવામાં આવે છે. એટલે અહીંયા કિંમત એ મુખ્ય ઘટક છે ભાઈ. જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોવો જોઈએ? કેવો હોય છે? તો વધુ હોઈ શકે છે ભાઈ. જથ્થો છે ને એ કુલ પુરવઠા કરતાં કેવું હોઈ શકે? તો વધુ પણ હોઈ શકે છે. ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે? જો ભવિષ્યમાં ભાવો વધવાની અટકળ હોય ને તો વર્તમાનમાં પુરવઠો છે ને એ ઘટે, બરાબર, એટલે વર્તમાનમાં ઘટાડો થશે, ઘટશે. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેને શું કહે છે? તો ભાઈ એને ઉત્પાદન કહેવાય. કારણ કે અહીંયા વસ્તુઓ ઉપલબ્ધ થાય છે, વસ્તુઓનું સર્જન થાય છે, એટલા માટે એને ઉત્પાદન કહેવામાં આવે છે. વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે શું? તો એટલે જ વાલા મિત્રો જથ્થો. વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે શું? જથ્થો. વસ્તુના તમામ એકમો પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો તેને શું કહેવાય? તો એને પણ જથ્થો જ કહેવાય, બરાબર. વેચવા તૈયાર નથી પણ એની પાસે સ્ટોક પડ્યો હોય, જથ્થો. પુરવઠો જથ્થા કરતાં કેટલો હોઈ શકે? તો વધુ હોઈ શકે ભાઈ. શું હોઈ શકે? વધુ હોઈ શકે છે. સામાન્ય રીતે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો પહેલાં જ કીધું ભાઈ, સીધો સંબંધ છે. કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે ભાઈ? સીધો સંબંધ છે. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો પુરવઠા રેખાનો ઢાળ એ ધન ઢાળ હોય છે. વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે એવી અટકળ થાય તો ઉત્પાદન વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો બજારમાં કેટલો મૂકશે? ઓછો મૂકશે, બરાબર. કેવો મૂકશે ભાઈ? ઓછો મૂકશે. વસ્તુની ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થશે? તો ભાઈ પુરવઠો પણ વધશે. રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠામાં શું અસર થાય? તો ભાઈ પુરવઠો વધે છે. મહત્તમ નફો મેળવવાનો આશય કોનો હોય છે? તો ભાઈ જે ઉત્પાદક હોય, જે વસ્તુઓનું સર્જન કરનાર હોય, એ મહત્તમ નફા તરફ આકર્ષાતો હોય. કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં પરિવર્તન આવે છે તેને શું કહેવાય છે? તો ભાઈ એને વિસ્તરણ અને સંકોચન કહેવાય. કારણ કે જો કિંમતની સાથે સંકળાયેલી વાત છે, કિંમત સાથે સંકળાયેલી વાત આવે એટલે વિસ્તરણ સંકોચન જવાબમાં આવે, પણ કિંમત સિવાયની વાત આવે તો વધારો ઘટાડો જવાબમાં આવે. કિંમત સિવાયના પરિબળોના ફેરફારને લીધે પુરવઠામાં પરિવર્તન આવે છે તેને શું કહે છે? તો એને ભાઈ વધારો ઘટાડો કહેવાય. આગળ જ ચર્ચા કરી લીધી. ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થાય છે? તો ભાઈ એમાં વધારો થાય છે, બરાબર. વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. કઈ બાબત પુરવઠા માટે મહત્વની નથી? તો સર્વસુલભ વસ્તુઓ આ પુરવઠા બાબતે ભાઈ મહત્વની નથી. કિંમત વધતા પુરવઠામાં શું ફેરફાર થાય છે? ભાઈ કિંમત વધે તો ભાઈ પુરવઠામાં શું થાય? વિસ્તરણ થાય, બરાબર. વિસ્તરણ, આમ તો વિસ્તરણ એટલે વધારો થાય, પણ અહીંયા કિંમતની વાત આવી એટલે કિંમત હોય તો વિસ્તરણ સંકોચન જવાબમાં આવી શકે. વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો.